જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 36 હે માનવ, યુગ પરિવર્તન તો છે જ, પણ જેમ જેમ કળિયુગ આગળ ચાલશે તેમ તેમ પરિવર્તન યુગની ઝડપ વધશે। જુઓ, આજે વૃદ્ધાશ્રમો વધતા જ જાય છે। તે વૃદ્ધને જઈને પૂછો વ્યથા, અને વૃદ્ધો જો સાથે રહેતા હશે તો જગતની શરમથી સાચવતા હશે, અને તે પણ સમયમાં ફેરફાર નહીં થાય। તો હવે આ કળીકાળમાં તે સમય આવતા વાર નથી। એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, અનામી છતાં નામી, તે નામીને નહીને નિરખીને નામને ભજી લે તો હે માનવ, તારો આ જન્મ મરણનો છેલ્લો ફેરો થઈ જાય। તો જલતા દેવોના જગતમાં વારંવાર જન્મ મરણની ઝંઝાટ છૂટી જાય। માટે સંતો કહે છે કે કોઈ બોલે તો તેને બોલવા દઈએ, પણ આપણે રામ ભજનમાં રહીએ। બાકી આ જલતા જગતમાં તું મારું મારું માનીને બેઠો છે તે હે જીવ, તે તારી ભ્રમણા છે। બાકી પરમાત્માના જ્ઞાની કહે છે કે હે જીવ, તારું એક તલભાર પણ નથી। જે તારું નિજ ધામ પરમાત્મા છે તેની સામે તો તું જોતો નથી, અને કદાચ તને કોઈક બતાવનાર મળે તો તારા મનના અભિમાનના કારણે જુદી જમાવવાની મહેનતમાં લાગીને આ ભવ અને પરભવ બંને બગાડીશ। એટલે ધોબીના ગધેડા જેવી હાલત। જેવા લેખ હે જીવ તારા મનના અભિમાનના કારણે ખુદ લખીશ તો અંતે નિચોડ તો 84 લાખ માતાઓ ફરવાનો સમય ખુદ લાવ્યો ગણાય કે નહીં? કારણ કે આ મૃત્યુલોકમાં જીવને જોવો, અહીંયા ના પાડનાર કોણ હોય? આ મૃત્યુલોક કર્મભૂમિ છે। ખુદ કર્મ કરો અને કર્મ ભરો અને જન્મો ને મરો। અને જો કોઈક ઉપકારી કર્મ અને ધર્મ અને પાપ પુણ્યથી માનવને ન્યારા કરનાર મળે તો પોતાના અભિમાનને કારણે આવેલ બાજી અપકાર કરીને જીવ હારી જાય। તો તેમાં ઉપકારી શું કરે? મનન કરો, રામ ભરોસે। તો અમારા સદગુરુની વાણી છે, તો સદગુરુ પ્રતાપે વિવરણ કરીએ કે એ વાણીના શબ્દો જીવને શું સમજાવે છે। તો આ વાણીના શબ્દો એવું કહેવા માંગે છે કે આપણે સાચી શીખ કે સમજ કહો તો એ કોની પાસે માંગી શકીએ? તો જે પરમાત્માના જ્ઞાની, જે સત્ય જ્ઞાની સદગુરુ સંત હોય એમની પાસેથી, બરાબર ને? તો શીખ માંગો અને સાથે સાથે સદગુરુ પર અતૂટ વિશ્વાસ પણ રાખો, અને જગતમાં સદા આનંદથી રહો, આનંદથી ચાલો। તો સદગુરુની વાણી કહે છે કે તો અમે તમારા હૃદયમાં વસીએ। તો સદગુરુ હૃદયમાં વસે એ કેમ ખ્યાલ આવે? તો જો, એક તો સંતનો સંગ કરીને એમનો સત્સંગ હંમેશા સાંભળવો જોઈએ, અને પછી એ સત્સંગ પ્રમાણે અનુભવ પણ કરવો પડે। ત્યારે એ સતનો સંગ કલ્પવૃક્ષ સમાન, એટલે સૌથી મહાન ઈચ્છાફળ આપનાર મનાય। તો ઈચ્છાફળ છે કે આ ત્રણેય લોકમાંથી મુક્ત થઈ અને આત્મકલ્યાણ કરીને અમર ફળ પામીએ, એટલો સંતનો સંગ મહાન છે। કેમ કે ઈચ્છાફળ આપનારા જ સદગુરુ સંત હોય છે। એટલે હે માનવ, સત્સંગમાં હંમેશા આનંદ વિલાસ કરો, જેથી પરમ વિલાસી રહીએ। તો યોગ્યો પણ પરમાત્માને શોધવા માટે વિવશ થઈને યોગ્ય વિદ્યા શીખવા માટે બંધનમાં બંધાણા છે, અને યોગ વિદ્યા શીખવામાં અપાર આનંદ પણ આવે છે। પરંતુ હે મારા ભાઈ, તમે ચાહે ગમે તેટલી યોગ વિદ્યા શીખશો પણ સાચી ભાવ ભક્તિ વિના ગુરુ નહીં મળે। એટલે ધીરજ અને સાચો ભાવ ધરો, કેમ કે સત્ય જ્ઞાન મેળવવા માટે ધીરજ બહુ જ ધરવી પડે છે। એટલે હે માનવ, સદગુરુને ક્યારેય પણ ન છોડો કે ન ભૂલો, તો શૂન્ય ઘરના નિવાસી બનશો। જીવની અંદર રહેલી બધી જ ભૂલને કાઢીને બધી જ ઉદાસી પણ કાઢે। કોઈ પણ જીવ સાચા ભાવ વિના અનુપરૂપ ન જોઈ શકે કે ન પરમ વિલાસી થઈ શકે। એટલે અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, એક રામ નામ ન છોડો તો આ ભવની ફાંસી છૂટે। જય સદગુરુદેવ। શીખ સદગુરુની પાસે માગીએ, રાખો વિશ્વાસ આનંદથી ચાલો, હૃદયમાં વસીએ। શીખ સદગુરુની પાસે માંગીએ, સત્સંગ કલ્પ વૃક્ષ સમાન, ઈચ્છા ફળ પામીએ રે,
શીખ સદગુરુની પાસે માંગીએ. નિસદિન સંત સમાગમ કરી પરમ વિલાસી રે. શીખ સદગુરુની પાસે માગીએ. ઓગીઓ પ્રેમથી વિવશ થઈ બંધાણા આનંદ આવી અપાર રે. શીખ સદગુરુની પાસે માગીએ. ભાવ ભક્તિ વિના ગુરુ નહીં મળે. ધીરજ ભાવ ધરો રે. શીખ સદગુરુની પાસે માગીએ. સદગુરુને ન ભૂલો ન છોડો તો સો સુનના નિવાસી રે. શીખ સદગુરુની પાસે માગીએ. જીવની ભૂલ કાઢે જીવની ઉદાસી રે. શીખ સદગુરુની પાસે માગીએ. ભાવ વિના રૂપ અનૂપ ન દેખે તે પરમ વિલાસી રે. શીખ સદગુરુની પાસે માગીએ. કહે પ્રવીણ રામ નામ ન છોડો છૂટે ભવની ફાંસી રે. શીખ સદગુરુની પાસે માગીએ. રામ ભરોસે. તો હવેની વાણીમાં કે છે કે ગૃહસ્થની ઘરે 5 તત્વ છે. જે ગૃહસ્થ આ દેહને કહે છે, કેમ કે આ દેહ 5 તત્વનો બનેલો છે. એક આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ. તો આમાં સદા હિંસા તો ભરેલી જ હોય છે. તો એ હિંસાકૃત પાપોથી મુક્ત થવા માટે જ આ મનુષ્ય દેહ મળ્યો છે. સંતોની વાણીમાં બતાવેલ છે. પણ હે માનવ, તમને યાદ હોય કે ના હોય, પણ આ સત્ય છે. કેમ કે અમે અમારા સદગુરુ પ્રવીણરામની કૃપાથી કહીએ છીએ. એવી જ રીતે બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, પશુયજ્ઞ અને નરયજ્ઞ, એ 5 યજ્ઞ પણ સદગુરુ કહે છે. તો હે માનવ, આ 5 યજ્ઞ વિશે સંતવાણી સાંભળજો તો ખ્યાલ આવશે કે બ્રહ્મયજ્ઞ સૌથી મહાન છે. તો બ્રહ્મનું ભજન નિયમથી જ કરવાનું કહે છે. તો હે માનવ, સાધુ સંત સદગુરુની સેવા ખૂબ જ શ્રદ્ધા ભાવથી કરો તો એ સુરતા ભજન જ કહેવાય છે. કેમ કે અમારા સદગુરુ અમને અવારનવાર સમજાવે છે કે આપણે આ જગતમાં એક તો સત્યજ્ઞાની સદગુરુની સેવા ખૂબ જ કરવી અને કાં તો સુરતા ભજન કરવું પડે. એટલે સદગુરુની સેવા કરવી એ પણ પૂર્ણ શ્રદ્ધાથી, તો એને સુરતા ભજન જ કહેવાય છે. તો ભોજન સમયે અમૃત વરસાવીએ, પણ ખાસ તે સમયે ઈંગલા પિંગલા અને વચ્ચે સૂક્ષ્મણા રાખીને અમૃત વરસે તો એ ભોજનને સાત્વિક ભોજન કહેવાય છે. તો સાત્વિક ભોજનથી નાડીઓ શુદ્ધ રહે છે. એટલે ધીમે ધીમે પ્રકૃતિનો નાશ થાય છે. એટલે જો આવું સત્ય જ્ઞાન બતાવનાર સદગુરુ કદાચ ક્યારેય પણ આપણી ઘરે પધારે તો સૌથી પહેલા તો પગમાં પડીને દંડવત કરવા જોઈએ. જેમ પરિક્રમા કરીએ તેમ સદગુરુજીની પરિક્રમા કરીએ એ જ સાચી પરિક્રમા છે. પણ એ કેમ કરવી એ કોઈ નથી સમજાવતું. અને માનવ પહાડોના પહાડો ફરવા જાય, ટાટિયા તૂટી જાય, છતાં પણ ભગવાન ક્યાંય મળે નહીં. તો સાચી રીત દંડવત કરવાને યોગ્ય આ જગતમાં સંતો જે પરમાત્માના જ્ઞાનીઓ હોય છે એમને દંડવત કરવા. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ આદિબ્રહ્મ છે. કેમ કે તે અનાદિમાંથી આદિ બનીને સ્વરૂપે એટલે સ્વસ્વરૂપે તારવા આવેલ છે જીવને. આમ જ એ પોતાની ઈચ્છાથી આવે છે અને પોતાની ઈચ્છાથી જતા રહે છે. તો સાચા દંડવત આવા સદગુરુના ચરણોમાં કરવા. જય સદગુરુદેવ. ગૃહસ્થની ઘરે 5 તત્વો છે તને યાદ હોય કે ના હોય. સુરતા ભજન કરવાથી તે મટે તને યાદ હોય કે ના હોય. આકાશ પૃથ્વી જળ વાયુ અગ્નિ આ સર્વે મળીને 5 છે.
એમાં હિંસા હોય સદા તને યાદ હોય કે ના હોય. હિંસાકૃત પાપોથી મુક્ત થવાયા છે મનુષ્ય અવતાર. સંતવાણીમાં બતાવે તને યાદ હોય કે ના હોય. બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, પશુયજ્ઞ અને નરયજ્ઞ એ 5 યજ્ઞ સંતો કહે તને યાદ હોય કે ના હોય. ગૃહસ્થની ઘરે 5 તત્વો છે તને યાદ હોય કે ના હોય. સંતવાણી સાંભળજો સદા બ્રહ્મઈ જગ એ સૌથી મોટો રે. ભજન કરજો નિયમથી તને યાદ હોય કે ના હોય. ગૃહસ્થની ઘરે 5 તત્વો છે તને યાદ હોય કે ના હોય. સાધુ સંત સદગુરુની સેવા કરો ખૂબ શ્રદ્ધાથી. સુરતા ભજન તેને કેવાય તને યાદ હોય કે ના હોય. ભોજન સમયે અમૃત વરસાવી કરો હિંગલા પિંગલા વચ્ચે સૂક્ષ્મણા રાખી. સાત્વિક ભોજન તેને કેવાય તને યાદ હોય કે ના હોય. ગૃહસ્થની ઘરે 5 તત્વો છે તને યાદ હોય કે ના હોય. સદગુરુ ઘેર પધારે ચરણ સ્પર્શ જરૂર કરો. તેને દંડવત કરવા. પ્રવીણ રામ યાદી બ્રહ્મ રે તને યાદ હોય કે ના હોય. ગૃહસ્થની ઘરે 5 તત્વો છે તને યાદ હોય કે ના હોય. રામ ભરોસે. હે માનવ, કોઈ પણ કાર્ય કરે પણ જિજ્ઞાસા વિના એ કામ સફળ ન થાય. કેમ કે જીવને જેમ જેમ જિજ્ઞાસા જાગે તેમ તેમ આગળ વધતા જવાય. એટલે કહેવાનું તે છે કે જિજ્ઞાસા વિના બ્રહ્મજ્ઞાન થાય નહીં. જીવ સંસારનો સાર કંઈ સમજે નહીં અને ઉલટાના ઉરમાં અજ્ઞાન ભરે. ક્યારેય પણ સંતના સંગમાં આવે નહીં અને સત્ય શબ્દ કાને સાંભળે નહીં અને અનંત જાતના કુકર્મ કરે. એ જીવ તુચ્છ પામર કહેવાય. જીવ તીર્થ વ્રત કરીને અશુભ કર્મમાં ઘણા ઘણા દાન લૂંટાવે છે. અશુભ વાસનાનો ખેદ કેવો છે તે ન સમજે અને બસ તેને વિષયની જ જાણ રહે છે. હે માનવ, જો આપણે સદગુરુને સવાલ કરીએ તો જવાબ મળે ને. તો સદગુરુ જીવ બ્રહ્મનો ભેદ મટાડે. પણ આત્મજ્ઞાન જાણવા માટે સદગુરુને પ્રશ્ન કરીએ તો એ જીવ અને બ્રહ્મનો ભેદ મટાડે છે. તો જે સમર્થ ગુરુના શરણોમાં રહે એમને જિજ્ઞાસુ જીવ જાણવા. એ તો સર્વમાં એક સમાન, બસ બ્રહ્મ જ વિચારે, બીજું કશું જ ન ધારે. જે જ્ઞાની જગતમાં જળકમળવત રહે એટલે જળમાં રહે છતાં જળથી ન્યારા, તે જ્ઞાની જગતમાં મસ્તાનાર્ય છે. અને જે જ્ઞાની જંતર મંતરમાં સિધાવે તે બહુ જ પરેશાન થાય છે. કેમ કે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપ લખે નહીં ત્યાં સુધી ખેંચતાણ મટે નહીં. એવા સદગુરુ પ્રવીણરામ સમર્થદાતા પૂર્ણ દયા નિધાન છે. તો દાસલાલ કહે છે કે એવા મારા સદગુરુની શોભા મહાન છે. તો હું એ ક્યાં મુખેથી વખાણ કરું. જય સદગુરુદેવ. જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. સંસાર સાર ન સમજે રે. છવાયો કરે યજ્ઞાન રે. જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. ક્યારે ન આવે સત્સંગમાં. શબ્દો સાંભળે નહીં કાને રે. કો કર્મ કરે અનંત જાતના. હે પામર કેવાય રે.
જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. તીર્થ વ્રત કરે શુભ કર્મોમાં, કણાયો લૂટાવે દાન. અશુભ વાસનાનો ખેદ ન સમજે, અશુભ વાસનાનો ખેદ ન સમજે. તે વિષયો જાણો રે, જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. જીવ બ્રહ્મનો ભેદ મટાડે, પૂછતા આત્મ જ્ઞાન રે. રહે સમર્થ ગુરુના શરણોમાં, તે જિજ્ઞાસુ જાણો રે. જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ વિચારે બીજું કઈ ન વધારે, સર્વમાં એક સમાન રે. જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. જડક મળવોત રહે જગતમાં, તે જ્ઞાનીનું સ્થાન રે. જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. જંતર યંતર તંતર સિંધાવે, જંતર મંતર તંતર સિંધાવે. ખૂબ થાય પરેશાન રે, શુદ્ધ સ્વરૂપ લકે નહીં જ્યાં સુધી, મટે નહીં ખેંચતાણ રે. જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. પ્રવીણ રામ ગુરુ સમર્થ દાતા, પૂર્ણ દયા નિધાન રે. દાસલાલ કહે સતગુરુની શોભા, ક્યાં મુખે કરું બખાણો રે. જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. જિજ્ઞાસુ વિના હોય નહીં બ્રહ્મ જ્ઞાન. રામ ભરોસે. હે માનવ, જીવ ગમે તેવો ઊંચ હોય કે નીચ હોય, પણ એ હર કોઈને સુખદાયક એક જ છે, જે છે સત્સંગ વાણી. કેમ કે સંતની વાણી ધન્ય ધન્ય છે. તો સંતનો સંગ કરો, તો પરમ હરિજન હોય એ પૂરા પામીએ અને કર્મ ભ્રમની મટકી ભાગી જાય. જેમની જાણ અગમથી પર છે, એમને નિત્ય ગાયને સદગુરુ નિજનો અર્થ કરીને અલગ અલગ રીતે સમજાવે છે. પછી કહે છે કે જો હું સત્સંગની અંદર બેઠો હોય તો પછી યમ પણ અમારું શું કરી શકે. કેમ કે આ તો જેમને સદગુરુ પર વિશ્વાસ હોય તે બોલી શકે કે યમ પણ અમારું શું કરી શકે. એ તો સદગુરુને નિર્મળ નિર્દીદાર જ માને છે અને કહે છે કે આ તો અમારા ધન્ય ભાગ્ય, કે દિવસે દિવસે અમારા ભાગ્ય ખુલ્યા, જેથી અમે આવીને સદગુરુના દર્શન કર્યા. તો આ બધું સંતની સંગમાં આવીને બધું જ એકમાં જ પામ્યા. એ સદગુરુએ અગમ નિગમના ભેદ બતાવ્યા. એટલે પિંડમાં વસે છે તે આત્મા અને પિંડ બ્રહ્માંડથી પર વસે છે તે પરમાત્મા છે, એ સમજમાં આવ્યું. જેથી સત અખંડની એકતા થઈ અને નિજ બ્રહ્મ મળ્યો મને મન. તો આ બધું સદગુરુ પ્રવીણ રામનાથ સત્સંગ જાણીને અગમ વાત નિર્વાણી છે તે સમજાયું. તો એ નિર્વાણીમાં કોઈ લાભ કે હાનિ નથી હોતી. સતમાં સત સમાઈને નિજ આનંદ ધન્ય ધન્ય છે એ પરમ આનંદના અનુભવ કર્યા. જય સદગુરુ. ઊંચ નીચ સુખદાયક ને સત્સંગ વાણી ધન્ય ધન્ય રે. પરમ હરિજન પૂરા પામી રે, કરમ બ્રહ્મની મટકી ભાગી રે. જેની જાણ્ય ગમથી પર રે, નિગમ નિત્ય નિત્ય ગાયોને નિજ અર્થ કરે બિન ભીન રે. સત્સંગ વાણી ધન્ય ધન્ય રે.
બેઠો સત્સંગ મોજાર રે, શું કરે હવે યમય મારા રે. નિર્મળ સદગુરુ સદીદાર રે, હવે દર્શન કર્યા અમે આવીને. ધન્ય ભાગ્ય યોગ્યા દિવસે દિવસે રે, સત્સંગ વાણી ધન્ય ધન્ય રે. સત્સંગમાં સમર્થ પાય મારે, અગમ નિગમના ભેદ બતાવ્યા. પિંડ વસે આત મારે, પરવસે પરમાત્મા. સતય અખંડની એકતા થઈને રે, નિજ બ્રહ્મણ્યો મન મનને રે. સત્સંગ વાણી ધન્ય ધન્ય રે, પ્રવીણ રામના સત્સંગ જાણી રે. જાણી વાત યગમ નિર્વાણી રે, નિર્વાણી માં લાભ નહીં હાની રે. સત્સંગ વાણી ધન્ય ધન્ય રે, સત્સંગ વાણી ધન્ય ધન્ય રે. સતમાં સત સમાયને રે, નિજ આનંદ પરમ ધન્ય ધન્ય રે. સત્સંગ વાણી ધન્ય ધન્ય રે. રામ. હે માનવ, એક નામને જ વિચારો, એ જ સુખ આપનારું છે. અને નિજ નામ પામીને મનના ખોજ પણ મટે છે. એટલે મન સ્થિર થઈ જાય છે. જ્યાં સુષુપ્તિ કાષ્ઠ, જ્યાં માયા છે, જેમાં ચેતન અગ્નિ સમાયેલી છે. તો સદગુરુએ અમારામાં સત શબ્દથી કાષ્ઠ મટાડીને જ્ઞાન અગ્નિ પ્રગટાવી. તો હે માનવ, જ્યાં સુધીનું સ્વપ્ન હોય છે ત્યાં સુધી ઊંઘમાં બધું સત્ય લાગે છે. પણ જ્યારે જાગીને જોઈએ તો ધુમાડાના ગોટાની જેમ ક્યાં જતું રહે એ ખ્યાલ રહેતો નથી. જ્યાં સુધી કાષ્ઠ ત્યાં સુધી હવા, એટલે જ્યાં સુધી લાકડા સળગતા રહે છે ત્યાં સુધી હવા, એટલે જ્યાં સુધી એ દેહરૂપી લાકડું જલે છે ત્યાં સુધી હવાની અથવા તો પવનની લહેરખી લાગ્યા જ કરવાની, અને દેહરૂપી લાકડું જલ્યા જ કરવાનું છે. કાષ્ઠ ઝાડમાં અગ્નિ સમાયેલી છે તે જાગ્રત સ્વપ્નમાં એટલે સુષુપ્તિમાં ન જોયું, ન જાણ્યું. કેમ કે સુરતા ભજન તો જાગ્રત અવસ્થાનું છે. સદગુરુ સંતોને તો ઘણા પ્રપંચ કરવા વાળા પણ મળ્યા, છતાં પણ સંતો જીવ કલ્યાણ માટે અડગ રહ્યા. તેમજ અમારા સદગુરુ પ્રવીણરામ પણ અડગ રહ્યા, જેથી અજર અમર રહ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. નામ વિચાર કોઈ સુખદાયી, મન ના ખોજ મટ્યા નિજ પામી. મન ના ખોજ મટ્યા નિજ પામી. સુષુપ્તિ કાષ્ઠ જ્યાં માયા, જેમાં ચેતન યજ્ઞની સમાયા. સત શબ્દોથી કષ્ટ મટાડી, તેમાં જ્ઞાન યજ્ઞની પ્રગટાવી. શબ્દ થી કષ્ટ મટાડી, જાગીને જો સ્વપ્ન જ્યાં ધુઆ, જ્યાં લગી કાષ્ઠ ત્યાં લગી હવા. શબ્દથી કષ્ટ મટાડી, કષ્ટ ઝાડમાં યજ્ઞની સમાણી. જાગ્રત સ્વપ્નમાં રહી નહીં જાણી. શબ્દ થી કષ્ટ મટાડી, પ્રપંચ મળ્યા. નિજ પ્રવીણ રામ અજર અમર રહ્યા. નિજ પ્રવીણ રામ અજર અમર રહ્યા. શબ્દ થી કષ્ટ મટાડી, શબ્દ થી કષ્ટ મટાડી. રામ ભરોસે.